વહાલા ભક્તજનો, આજે મૃત્યુ પામેલા સર્વ ભક્તજનોને યાદ કરવામાં આવે છે. આજના શુભ સંદેશમાં ઈસુ પિતાની સ્તુતિ કરે છે, કારણ મૃત્યુ પછી શું એ રહસ્ય પ્રભુ બાળવૃત્તિ ધરાવતા માનવો સમક્ષ રજૂ કરે છે. આ માનવો માને છે કે ઈસુએ ક્રૂસ ઉપર મૃત્યુ પામીને અને પ્રભુએ મૃત્યુમાંથી ઈસુનું પુનરુત્થાન કરીને મૃત્યુને મિટાવી દીધું છે. નહીં તો મૃત્યુને પૂર્ણ વિરામ માનવામાં આવતું હતું, મૃત્યુને અંત માનવામાં આવતું હતું. હવે મૃત્યુ અલ્પ વિરામ છે, અનંત જીવનનું પ્રવેશ દ્વાર છે. બીજા શબ્દોમાં કહીએ તો મૃત્યુ પ્રભુ સાથેના અમર્યાદિત જીવનની શરૂઆત છે. ઈસુ આ જ આમંત્રણ આપે છે, હું તમને આરામ આપીશ. આપણા સર્વ મૃત સ્વજનોને પ્રભુની દયાથી અનંત આરામમાં છે. આજે સ્વર્ગમાં પહોંચેલા એ સદગત ભક્તોને યાદ કરીએ, આપણી શ્રદ્ધા કબૂલ કરીએ કે તેઓ આપણી સાથે જ છે અને અનંત જીવન સુધી તેઓ આપણી સાથે જ રહેશે. આમીન. સંત યોહાનના શુભ સંદેશમાંથી પાઠ, અધ્યાય 6, 37 થી 40 સુધી. જે કોઈ પુત્ર ઉપર શ્રદ્ધા રાખે તે શાશ્વત જીવન પામ્યો છે, અને હું તેને છેલ્લે દિવસે સજીવન કરીશ. ઈસુએ લોકોને કહ્યું, મારા પિતાએ જેની જેની મને સોંપણી કરી છે તે મારી પાસે આવશે, અને જે કોઈ મારી પાસે આવશે તેને હું કદી જાકારો નહીં દઉં, કારણ હું સ્વર્ગમાંથી આવ્યો છું. તે મારી પોતાની નહીં પણ મને મોકલનારની ઈચ્છા પૂર્ણ કરવા આવ્યો છું. અને મને મોકલનારની ઈચ્છા એવી છે કે તેણે મને જે કંઈ આપ્યું છે તેમાંથી કશું જ મારે ખોવું નહીં, પણ છેલ્લે દિવસે તેને સજીવન કરવું. મારા પિતાની ઈચ્છા એવી છે કે જે કોઈ પુત્રના દર્શન કરીએ, તેના ઉપર શ્રદ્ધા રાખે તે શાશ્વત જીવન પામે, અને હું તેને છેલ્લે દિવસે સજીવન કરું. આ પ્રભુની વાણી છે. તે આપનો આધાર છે.